નમસ્કાર મિત્રો, ગુજરાત નોલેજ ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફોરેસ્ટ ગાર્ડના છેલ્લા 7 દિવસ અને છેલ્લી 7 રાત, તમારે આ 7 દિવસ અને આ 7 રાત જેમ વાંચવું હોય એમ વાંચો, પણ આપણે પાસનું ફોરેસ્ટ ગાર્ડનું મેડલ જોવે એટલે જોવે જ. તમે તમારી 80% મહેનત તો કમ્પ્લીટ કરી જ નાખી હશે. હવે આ 20% મહેનત રિવિઝન મારી અને રાત દિવસ એક કરીને કરી લ્યો. એટલે આપણો બાપુ પણ ઓલા બાર્ધ ફેલ મૂવીની જેમ બોલે, મારો બેટો જંગલ ખાતાનો સાહેબ બન ગયો રે સરપંચ. તમને તમારું સ્ટ્રગલ કોઈ નહીં પૂછવા આવે. બધા લોકો ખાલી એ જ પૂછશે કે તમે પાસ થયા કે નાપાસ. ઘણા વિદ્યાર્થીને મગજમાં ટેન્શન હશે. એનું કારણ છે સેલ્ફ કોન્ફિડન્સની કમી. આપણે સિલેબસને ગમે એટલી વાર વાંચે તો પણ અંદરથી એમ થાય કે મને કંઈ જ નથી આવડતું. એવું દરેક વિદ્યાર્થીઓ સાથે થતું હશે. ઘણા લોકો કહે છે પોતાની તબિયતનું ધ્યાન રાખજો, પણ હું કહું છું લડી લો જોર શોરથી. હવે જે આ 7 દિવસ તમે જેટલું વધારે રિવિઝન કરશો એ તમને પરીક્ષામાં ખૂબ જ કામ આવશે. તમે રાતે ખાલી 5 થી 6 કલાક સૂવો અને દિવસે જ્યારે બી ઊંઘ આવે ત્યારે 40 થી 45 મિનિટ સૂઈ જાઓ. તમારી તબિયતને કંઈ નહીં થાય. આ બધી વસ્તુ પ્રેક્ટિકલ કરેલી છે એટલે તમને કહી શકીએ. પોતાના પરિવારનો ગ્રુપનો ફોટો મોબાઈલમાં વોલપેપરમાં રાખી દો ને યાદ કરો એ પલને જ્યારે તમે જંગલમાં જોબ કરતા હશો અને વાહરે મારી વર્દીને સાથે એક ચમકતો સ્ટાર. શું મજા છે એની. સામેથી લોકો તમને સાહેબ કહીને બોલાવતા હશે અને સમાજમાં જ્યાં બી ફંક્શન હશે ત્યાં તમને આમંત્રણ મળશે અને તમારું ફૂલ હારથી સ્વાગત થશે. જ્યારે આપણો બાપુ ગર્વથી આખા સમાજમાં બોલશે, મારો બેટો જંગલ ખાતામાં પાસ થઈ ગયો. જ્યારે તમે પહેલી વાર વર્દી પહેરીને ઘરે જશો ત્યારે આપણી માં આપણું સ્વાગત કરશે. ત્યારે એના આંખમાંથી એ હરખના આંસુ પડતા હશે. કેવો નજારો હશે. આ સમગ્ર ઘટના કેટલી વિચલિત રીતે જોવા મળશે અને એ જ માનો દીકરો પણ ઘણા વર્ષોની પોતાની મહેનતને યાદ કરીને રોવા લાગશે. વહાલો રોવા લાગશે. વારે કેવું વાતાવરણ પોતાના ગામડામાં કે પોતાની સોસાયટીમાં જોવા મળશે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક અવશ્ય કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે સૌ વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ. મિત્રો, મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.